હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે લાલ મરચાંની ચટણી બનાવીશું. આ ચટણી એટલી ટેસ્ટી બને છે કે શાક વગર પણ રોટલી, ભાખરી, પરોઠા અથવા તો રોટલા સાથે ખાઈ શકાય છે. અને એ સિવાય થેપલા, પુડલા, ખાટિયા ઢોકળા, મુઠિયા ઢોકળા અથવા તો હાંડવા જેવી વાનગી સાથે પણ આ ચટણી ખાવાની ખૂબ જ મજા પડે છે. અને આ ચટણી એક વખત તમે બનાવી લેશો ને, ત્યાર પછી તેને 6 થી 8 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો આ એકદમ ટેસ્ટી એવી લાલ મરચાંની ચટણી બનાવવાની શરૂઆત કરીએ. લાલ મરચાંની ચટણી બનાવવા માટે સૌથી પહેલા 200 થી 250 ગ્રામ જેટલા ધોઈને કોરા કરેલા લાલ મરચાં લઈ લેશું. આ ચટણી બનાવવા માટે એકદમ કડક મરચાં જ લેવા. જો કોઈ મરચાં પોચા હોય તેવું લાગે તો તેને કાઢી નાખવા. ચટણી માટે આપણે પોચા મરચાંનો ઉપયોગ નથી કરવાનો. હવે આ મરચાંની દાંડલીનો ભાગ કાપી લેશું અને ત્યાર પછી મરચાંને 2 ભાગમાં ડિવાઈડ કરીને તેની અંદર રહેલા બીને પણ કાઢી લેશું. તો આ રીતે મરચાંની દાંડલી અને બીનો ભાગ કાઢીને મરચાંને મોટા ટુકડામાં કટ કરીશું. અહીંયા આપણે બધા જ મરચાંથી બી કાઢી લેવાના છે, કેમ કે બી બરાબર પીસાતા નથી. તો આ જ રીતે બધા જ મરચાંની દાંડલી અને બીનો ભાગ કાઢી લેશું. હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ મરચાંમાંથી બી કાઢીને તેને મોટા ટુકડામાં કટ કરી લીધા છે. હવે આ મરચાંને આપણે મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી હવે આ મરચાંને સરસથી ગ્રાઇન્ડ કરીશું. મરચાંને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મરચાં સરસથી પીસાઈ ગયા છે. જો તેમાં 2-3 મોટા કટકા રહી ગયા હોય તો તેને ફરીથી પીસવાની જરૂર નથી. હવે આ પીસેલા મરચાંને સાઈડમાં રાખીને તેના વઘારની તૈયારી કરીએ. તો એક વાસણમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ લઈ તેને ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું અને ત્યાર પછી તેમાં અડધા થી 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, અડધા થી 1 ટીસ્પૂન જેટલો રાઈનો બોરો, અડધા થી 1 ટીસ્પૂન જેટલો ધાણાનો કુરિયા અને અડધી ટીસ્પૂન જેટલા મેથીના કુરિયા ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દેશું અને ત્યાર પછી તરત જ તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરીશું. અને હવે બધી જ વસ્તુ સરસથી સંતળાઈ ગયા પછી તેમાં અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી ગ્રાઇન્ડ કરેલા મરચાં ઉમેરી દેશું. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ મરચાંને સતત ચમચા વડે હલાવતા પકાવીશું. આ ચટણીમાં તમને લાગશે કે આપણે તેલ થોડું વધારે લીધું છે, પણ અહીંયા આપણે તેલનો થોડો વધારે જ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણે આ ચટણીને લાંબો સમય સુધી સાચવી શકીએ. હવે આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ સતત ચમચા વડે હલાવતા મરચાંમાં રહેલું પાણી બળી જાય ત્યાં સુધી તેને પકાવીશું. ગેસની સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા મરચાંને અંદાજે 5 થી 6 અથવા તો 7 મિનિટ જેવું પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મરચાંમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને તેમાં રહેલું પાણી પણ બળી ગયું છે. તો આ રીતની મરચાંની કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે મરચાંને પકાવવાના છે. મરચાંમાં પાણીનો ભાગ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું અને ત્યાર પછી હવે તેમાં બધા મસાલા ઉમેરીશું, જેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અને 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું. અને હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ 1 મિનિટ જેવું આ મસાલાને સરસથી મિક્સ કરીને પકાવીશું. અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો છે, જેથી ચટણીમાં મસ્ત લાલ કલર આવે.
એકાદ મિનિટ જેવું બધા જ મસાલાને પકાવ્યા પછી હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી આખી વરિયાળી ઉમેરીશું અને તેની સાથે જ અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું. અહીંયા તમને થશે કે ખાંડનું પ્રમાણ વધારે છે, પણ 200 થી 250 ગ્રામ મરચા સાથે આપણે અડધો કપ જેટલી ખાંડ લેવાની છે. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ફરીથી ખાંડની સરસ ચાસણી બને ત્યાં સુધી તેને પકાવીશું. ગેસની સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા આ ચટણીને પકાવશું તેમ તેમાં રહેલી ખાંડ ઓગળતી જશે અને તેની ચાસણી બનવાની ચાલુ થશે. પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ અને ચટણીને સતત ચમચા વડે હલાવતા રહેવાની છે. તો આપણી આ ચટણી તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ચટણીને સતત ચમચા વડે હલાવતા ગેસની સ્લો ફ્લેમ ઉપર પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે ચટણીને ચમચામાં લઈને તેને નીચે પાડીએ તો તે આ રીતે ટુકડે પડે છે. એનો મતલબ છે કે આપણી ચટણી હવે તૈયાર થઈ ગઈ હોવી જોઈએ. જો એક સાથે બધી જ ચટણી પડી જાય તો તે ચટણી તૈયાર ના થઈ હોય, પણ આ રીતે ટુકડે પડે તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ હોવી જોઈએ. તો હાથ વડે આપણે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ચાસણીનો તાર બનવા લાગ્યો છે. તો એનો મતલબ છે કે આપણી આ ચટણી તૈયાર છે. આ રીતે એક તારની ચાસણી આવી જાય ત્યાં સુધી આપણે ચટણીને પકાવવાની છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આ રીતે 1 થી 1.5 તાર થવા માંડે ચટણીના ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવી. વધારે હવે ચટણીને નથી પકાવવાની. જો વધારે ચટણીને પકાવીશું તો તેમાં ખાંડના ક્રિસ્ટલ થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં થોડો ઇલાયચી પાવડર અને 1 લીંબુનો રસ ઉમેરીશું અને તેને ચટણીમાં સરસથી મિક્સ કરી લેશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે. આ રીતે લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરવાથી ચટણીમાં લીંબુની કડવાશ નહીં આવે અને સાથે ચટણીની શેલ્ફ લાઈફ વધશે અને તે ખાંડના જે ક્રિસ્ટલ થઈ જાય તે થતા પણ રોકશે. લીંબુને ચટણીમાં સરસથી મિક્સ કરી લીધા પછી હવે આ ચટણીને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેશું. એકાદ કલાક પછી જોઈ શકાય છે કે આપણી આ ચટણી સરસથી ઠંડી થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો ચટણીની કન્સિસ્ટન્સી પણ પહેલા કરતા થોડી થીક થઈ ગઈ છે, પણ આપણી આ પરફેક્ટ ચટણી બનીને તૈયાર છે. તો ચાલો આ ચટણીને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. આ ચટણીને તમે રૂમ ટેમ્પરેચર પર શિયાળામાં 1.5 થી 2 મહિના, જ્યારે ઉનાળામાં 1 મહિના જેવું રાખી શકો છો અને એ સિવાય ફ્રીઝમાં 6 થી 8 મહિના માટે સ્ટોર કરી શકો છો. પણ આ ચટણી જો તમે ચોમાસામાં પણ ખાતા હો તો ચોમાસામાં ખાસ ધ્યાન રાખવું કે ચટણીને વધારે સમય માટે ખુલ્લી ના રાખવી, કેમ કે ચોમાસામાં વાતાવરણ ભેજવાળું હોય છે અને જો ચટણીમાં ભેજ અડી જશે તો ચટણી ઝડપથી બગડવાની શક્યતા રહે છે. એટલે ચોમાસા દરમિયાન ચટણી વધારે ટાઈમ માટે ખુલ્લી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ચટણીનો કલર કેટલો મસ્ત આવ્યો છે. આ ચટણી રોટલી, ભાખરી, થેપલા, પરોઠા, પુડલા અથવા તો ઢોકળા સાથે પણ ખાઈ શકાય છે. તો તમે પણ એક વખત આ લાલ મરચાંની ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.